ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગ સક્રિય બન્યો છે। વન્ય પ્રાણીઓને પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે વેરાવળ રેન્જમાં વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે સિંહ, દીપડા સહિતના વન્યજીવોને ઉનાળામાં પાણી સરળતાથી મળી રહેશે। વન વિભાગે વેરાવળ રેન્જમાં કુલ 8 પાણીના પોઈન્ટ કાર્યરત કર્યા છે, જેમાંથી 5 પોઈન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, 2 પોઈન્ટ હેન્ડપંપ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી મારફતે પાણી ભરવામાં આવે છે। એટલે કે વેરાવળ તાલુકો અને સૂત્રાપાડા તાલુકો બંને તાલુકામાં થઈને કુલ 8 પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલા છે। 8 પાણીના પોઈન્ટમાં 5 પાણીના પોઈન્ટ છે ટેન્કરથી ભરવામાં આવે છે, 2 પાણીના પોઈન્ટ છે હેડપંપથી અને 1 પોઈન્ટ છે એ વિન્ડમિલ એટલે કે પવનચક્કીથી કાર્યરત છે। આમ અલગ અલગ પ્રાણીઓમાં જોવા જઈએ તો શાકાહારી વન્ય પ્રાણીઓમાં નીલગાય, ચિત્તલની સંખ્યા ખૂબ ઓછી છે। એની સિવાય સસલા, ભૂંડ આ પ્રાણીઓ, એની સિવાય માંસાહારી પ્રાણીઓમાં સિંહ અને દીપડા આ પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે, રેવન્યુ વિસ્તારમાં ન જાય, રેવન્યુ વિસ્તારમાં વન્યજીવ અને માનવ ઘર્ષણ ન થાય એ હેતુથી જ આ પાણીના પોઈન્ટ